આમ તો આપણે 9મા અધ્યાયના 18મા શ્લોક પર્યંતનું અધ્યયન કર્યું, પરંતુ આપણે જે રવિવારે જે ઉત્સવો આવતા હોય એ ઉત્સવને વિશેષ રીતે મનાવીએ છીએ. આ રવિવારે યોગાનુયોગ જ ઠકુરાણી ત્રીજ છે, એટલા માટે શ્રી યમુનાજીના ગુણગાન અને યમુનાષ્ટકમનું પારાયણ કર્યું. આજનો દિવસ એ ભક્તિના પર્યાય સ્વરૂપ શ્રી યમુનાજીનું ઠકુરાણી રૂપે પ્રગટ દર્શન શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીને થયા. આપણે જે સ્તોત્ર બોલ્યા શ્રી યમુનાષ્ટકમ, એનું પ્રાગટ્ય પણ આજના દિવસે જ થાય. અને ભક્તિ માર્ગનું મુખ્ય પ્રવેશ દ્વાર એટલે શ્રી યમુનાજી. હવે આપણને પ્રશ્ન થાય કે આપણે ગીતાજીના અધ્યયનમાં શ્રી યમુનાજીનું મહાત્મ્ય શા માટે સમજવા? ગીતાજીનું અધ્યયન ચાલે છે. ગીતા પણ આપણી માં છે, શ્રી યમુનાજી પણ આપણા માં છે. તો ગીતાજી અધ્યયનમાં શ્રી યમુનાજીના પ્રાગટ્યનું ગુણગાન એટલા માટે કરવું જોઈએ કે શ્રી યમુનાજી ભક્તિના દાતા છે. આપણે ઠાકોરજી પ્રત્યે ભક્તિ કેળવવી હશે તો શ્રી યમુનાજીનું આલંબન લેવું પડશે. ભક્તિ માર્ગનો પ્રવેશ દ્વાર જ શ્રી યમુનાજી છે. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણે જાણીએ છીએ તેમ 1 થી 6 અધ્યાય કર્મયોગ છે, 7 થી 12 અધ્યાય ભક્તિ યોગના છે, અને 13 થી 18 અધ્યાય જ્ઞાન યોગના છે. જો ભક્તિ પણ ગીતાજીમાં મધ્યમાં જ છે, એટલા માટે કર્મને પણ ભક્તિ સાથે જોડવા અને જ્ઞાનને પણ ભક્તિ સાથે જોડવા. એટલે ગીતાજીમાં ભગવાન ભક્તિથી આપણને જોડવાની કલા શીખવાડે છે. પરમાત્મા સાથે જીવાત્માનું મિલન એ શ્રીમદ ભગવદ્ ગીતામાં કયો છે, અને મિલન કરાવનાર શ્રી યમુનાજી છે. કર્મ અને જ્ઞાન વચ્ચે ભક્તિ છે. એટલા માટે શ્રી કૃષ્ણ પરમાત્માનો સંદેશ છે કે કર્મ પણ ભક્તિયુક્ત કરો અને ભક્તિની સાથે જ્ઞાનને જોડી દો. કર્મયુક્ત ભક્તિ અને જ્ઞાનયુક્ત ભક્તિ, આ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને સમજાવી છે. હવે સમજો, જ્ઞાન સ્વરૂપા એ શ્રી ગંગાજી છે, ભક્તિ સ્વરૂપા એ શ્રી યમુનાજી છે, અને સત્કર્મ સ્વરૂપા એ સરસ્વતી છે. આ ત્રણેય નદીઓનો ત્રિવેણી સંગમ એટલે જ્ઞાન, કર્મ અને ભક્તિ. હવે શ્રીમદ ભગવદ્ ગીતાજીના 1 થી 6 અધ્યાય કર્મની વાત છે, એટલે સરસ્વતીનો કિનારો છે. 1 થી 6 અધ્યાય ગીતાના કોનો કિનારો? સરસ્વતીનો કિનારો. ગીતાજીના 7 થી 12 અધ્યાય જો સંયોગ જુઓ કે આપણો 9મો અધ્યાય જ ચાલે છે, ભક્તિ ષટક જ ચાલે છે. 7 થી 12 અધ્યાય શ્રી યમુનાજીનો પવિત્ર પુલિંગ છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 7 થી 12 અધ્યાય એ યમુના પુલિંગ છે, પવિત્ર તટ છે શ્રી યમુનાજી. 13 થી 18 અધ્યાય શ્રી ગંગાજીનો પવિત્ર ઘાટ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં સરસ્વતી કર્મ રૂપે, ભક્તિ રૂપે શ્રી યમુનાજી અને જ્ઞાન રૂપે શ્રી ગંગાજી બિરાજમાન છે. ગીતોક્ત ભક્તિ જીવનમાં લાવવી હોય તો તે માટે શ્રી યમુનાજીનો આશ્રય જરૂરી છે. એ ભક્તિના દાતા છે, અને ગીતાજી આપણી ગતિ ભગવાન તરફ કરાવે છે. ગીતાજીમાં ભગવાને ત્રણેય વાત કરી, પણ ભગવાનનો જોગ ભક્તિ તરફ વધારે છે. એટલા માટે છેલ્લે સદગુરુદેવ એ નૌકાના નાવિક છે. નૌકાના 2 હલેસા છે, સ્મરણ અને સેવા. અનુકૂળ પવન છે એ સત્સંગ, પ્રતિકૂળ પવન છે એ દુષ્સંગ, અને પવનની સાથે આપણે વિરુદ્ધ દિશામાં ગતિ કરવાની છે
તેનું નામ વૈરાગ્ય. આટલી વસ્તુ આપણે સમજી લઈએ, કારણ કે વૈરાગ્યમાં છોડવાનું છે. જેને ભક્તિ કરવી છે એને ભોગો છોડવા, અને આ ભોગો છોડવા એનું નામ જ વૈરાગ્ય. અને નૌકામાં આપણી સાથે કોણે કોણે ભગવાને બેસાડ્યા છે? શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા કયા લોકો આવે છે? સ્થિતપ્રજ્ઞ આવે છે, કર્મયોગી આવે છે, યોગારૂઢ આવે છે, ભક્ત આવે છે, ગુણાતીત આવે છે, જ્ઞાની આવે છે, દૈવી ગુણ ધરાવનાર આવે છે, જીવન મુક્ત આવે છે. આ બધાને ભગવાને આપણી સાથે જીવનની નૌકામાં બેસાડ્યા છે. એટલા માટે આપણે ગીતાનું અધ્યયન આવી રીતે કરવાનું છે. સરસ સરિતા રૂપે યમુનાજીમાં નૌકાને રાખવાની છે. સત્કર્મની નૌકા છે. ગંગાના બંને પવિત્ર કિનારા છે. સમુદ્ર રૂપે પ્રભુ પાસે પહોંચવાનું છે. સેવા અને સ્મરણના હલેશા છે. ગુરુદેવ આપણા સુકાની છે અને આપણા સાથીદારો છે. આ બધા જ ગીતાના ભગવતી. હવે શ્રી યમુનાજી નું પ્રાગટ્ય આજના જ દિવસ શ્રી સરસ્વતી મહાપ્રભુ વલ્લભાચાર્યજી પરિક્રમા કરતા કરતા ગોવિંદ ઘાટ પર પધાર્યા. પહેલી જ પરિક્રમા શ્રી આચાર્ય ચરણની. ખૂબ નાનું વય, 11 વર્ષની કદાચ આપની ઉંમર, પોતાના સેવકો સાથે વ્રજમાં પધાર્યા. આજે આપણે જે વ્રજ જોઈએ છે એવા પ્રગટ સ્થળો તે વખતે નહોતા. એટલા માટે શ્રી મહાપ્રભુજી એ ત્યાં પધાર્યા છે. અને પુષ્ટિમાર્ગીય માન્યતા પ્રમાણે સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ છે. અને યમુનાજી ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. બંને પ્રભુની પ્રિયા છે. આધિદૈવિક સ્વરૂપે શ્રી વલ્લભનું રૂપ એ સ્વામિનીજીનું છે, અને આધિદૈવિક સ્વરૂપે શ્રી યમુનાજી ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. વિક્રમ સંવત 1549માં શ્રીમદ ગોકુલના ઠકોરાની ઘાટ ઉપર શ્રી આચાર્ય મહાપ્રભુજીને આ દર્શન થયા હતા, જેનું વર્ણન આપણે હમણાં સાંભળવાનું છે. પ્રથમ પરિક્રમા લગભગ એમ કહેવાય છે કે બહુ નાની ઉંમર, બાલ સરસ્વતી વાઘપતિ શ્રી વલ્લભ પોતાના નિજ સેવકો સાથે મહાવનમાં યમુના તટ ઉપર પધાર્યા. સઘન વન હતું. મહાવનમાં સ્થિત નંદ બાબાનું ગોકુળિયું ગામ હતું, અને આખો જ વનરાજી છવાયેલો હતો. અને તે વખતે શ્રી વલ્લભ ગોકુલ ગામની શોધ કરતા હતા અને ત્યાં આવ્યા છે. આજે જ્યાં ગોવિંદ ઘાટ અને ઠકુરાની ઘાટ છે એ સ્થળે શ્રી મહાપ્રભુજી પધાર્યા. ત્યાં તો તે વખતે તો ગીચ ગીચ જાડી હતી, દૂર દૂર સ્થળો હતા. યમુનાજીના કિનારા ઉપર શ્રી વલ્લભ પોતાના સેવકો સાથે ઊભા રહી અને પોતાના અંતરંગ સેવક દમલાજીને પૂછે છે, દમલા, અહીંયા આ ગોકુળની સ્થિતિ વિશે આજે મારે જાણવું છે. યામે ગોવિંદ ઘાટ और ઠકુરાની ઘાટ કોણ સો? આ ગોવિંદ ઘાટ કયો અને ઠકુરાની ઘાટ કયો એ મારે જાણવું છે. આપ શ્રીના પ્રશ્નનો પ્રતિધ્વનિ શ્રી યમુનાજી પ્રગટ રૂપે આપે છે. આધિદૈવિક જલ સ્વરૂપ આધિભૌતિક જલ પ્રવાહમાંથી એક અદ્ભુત સ્વરૂપનો પ્રાગટ્ય. આ ઇતિહાસ છે, પુષ્ટિમાર્ગનો ઇતિહાસ. જલ પ્રવાહમાંથી આધિદૈવિક સ્વરૂપનો પ્રાગટ્ય થયો, કારણ કે બંને ઠાકોરજીના પ્રિયાઓ છે. અને યમુનાજીએ જ્યારે શ્રી વલ્લભનો સાદ સાંભળ્યો, શ્રી મહાપ્રભુજીએ પહેલી વખત પ્રશ્નનો ઉત્તર તો દમલાજીને પૂછ્યો હતો, પણ આપ્યો યમુનાજી. યમુનાજી પ્રગટ થયા છે. શ્રી વલ્લભ વર્ણન કરે છે કે 16 વર્ષનું સુકોમલ વય. શ્રી યમુનાજી કેવા હતા? મેઘ શ્યામ વર્ણ, મંદ મંદ મધુર હાસ્ય યુક્ત મુખારવિંદ, લાવણ્યમય લલાટ ઉપર કસ્તુરીની બિંદી, દાડિમ જેવી દંત પંક્તિ,
અધર ઓષ્ઠ સુંદર દ્વાદશ અંગમાં મહારાણીજી હીરા માણેક મોતી પન્ના પોખરા જડેલા આભૂષણો ધારણ કર્યા છે. કંઠ કંકણ હાથમાં ધારણ કર્યું છે. કડા અને બાજુબંધ શ્રી યમુનાજીએ ધારણ કર્યા છે. ચરણમાં નુપુર છે. વિછ્યા અને કટીઓ પર મેખલા છે. નાસિકામાં નકવેસર છે. કાનમાં કુંડલ છે. સેથીમાં ટીકો છે. શીશ ઉપર શીશ ફૂલ છે. શ્રીહસ્તમાં કમલની માલા છે અને અંગો પર ચટકારી સાડી છે અને ચોળી ચણિયો ધારણ કરી અને શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજી સમક્ષ પ્રગટ થયા. આ દિવ્ય સ્વરૂપ જે ચિત્રજીમાં છે એ દિવ્ય સ્વરૂપે 3 સ્વરૂપ છે. હમણાં આપણે જોઈએ છે આ આધિદૈવિક સ્વરૂપ છે, કારણ કે ઠાકોરજીના પટરાણી છે. આ જગતના સમ્રાટ પ્રભુના પટરાણી રૂપે શ્રી યમુનાજી પ્રગટ થયા છે અને પ્રગટ થઈને આજ્ઞા કરી, વલ્લભ આપ જ્યાં છોકરના ઝાડ નીચે ઉભેલા છો વહ બ્રહ્મ સ્વરૂપ है. તમે જે છોકરના ઝાડ નીચે આપ ઠાડા છો એ બ્રહ્મ સ્વરૂપ છે. उसके बाईं ओर गोविंद घाट और उसके दाहिनी ओर ठकुरानी घाट. हे वल्लभ તમે પ્રશ્ન પૂછ્યો, મેં કહ્યો શ્રી મહારાણીજીએ પ્રગટ થઈ શ્રી વલ્લભના મનનું સમાધાન કર્યું અને શ્રીમદ ગોકુલના સ્થાનનો સ્પષ્ટ નિર્દેશ કર્યો. આવા અલૌકિક અદ્ભુત સ્વરૂપ જ્યારે શ્રી મહાપ્રભુજીએ નિરખ્યું, દર્શન કર્યા, ત્યારે તેમના મુખારવિંદમાંથી જે સ્તોત્ર પ્રગટ થયો એ આપણે હમણાં બોલ્યા, એ યમુનાષ્ટકમ. શ્રી મહાપ્રભુજીએ કાગળ અને પેન લખીને લખેલું સ્તુતિ નથી. આ યમુનાષ્ટકમ શ્રી મહારાણીજીનું દર્શન કરતા ગયા અને શ્રી વલ્લભને જેવું સ્વરૂપ દેખાયો તેવા સ્વરૂપનું વર્ણન શ્રી મહાપ્રભુજી કરતા ગયા. એ યમુનાષ્ટકમ કદાચ શ્રી મહાપ્રભુજીની પહેલી કૃતિ, 16 ગ્રંથનું પ્રવેશ દ્વાર. અને શ્રી મહાપ્રભુજીએ જ્યારે એમ વિચાર્યું કે મારે ભગવદ્ ગુણાનુવાદ ગાવા છે તો તે માટે મારે શ્રી યમુનાષ્ટકમ રૂપી મંગલાચરણ પહેલા કરવું જોઈએ. અને શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટકમ બોલ્યું. આજનો દિવસ હતો. આજે યમુનાષ્ટકમનું પણ પ્રાગટ્ય, યમુનાજીનું પણ પ્રાગટ્ય. અને પછી ત્રીજનો દિવસ હતો અને પછી તો ત્યાં જ બિરાજ્યા છે બ્રહ્મ રૂપ વૃક્ષની નીચે શ્રી મહાપ્રભુજી બિરાજ્યા છે. 7 દિવસ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું છે અને પછી 7 દિવસ પૂરા થયા. દસમની રાત્રિનો દિવસ, 11 આવી અને પછી તો જે મંગલ ઉત્સવ આવે છે, પુષ્ટિમાર્ગનો સ્થાપના દિવસ, ઠાકોરજીના પ્રાગટ્યનો દિવસ, એ પવિત્ર એકાદશી, એની વાત આજે આપણે કરતા નથી. હવે શ્રી યમુનાજીનું સ્વરૂપ કેવું છે? યમુનાજીનું સ્વરૂપ, એનું નામ, એના ગુણ કેવા છે તેનો વિચાર. યમુનાજીનું નામ જ એ યમુના છે. પ્રશ્ન થાય કે યમુનાજી નામ કેવી રીતે પડે? તો યમુના શબ્દમાં 2 સંધિ છે, યમ અને ઉના. યમ એટલે યમરાજ, આપણને બધાને ખબર છે ને. ઉના એટલે નાની બેન. પહેલાનો સમય એવો હતો કે આ જન્મનાર પુત્રી કે પુત્રનું નામ પોતાના પિતા ઉપરથી, માતા ઉપરથી, ભાઈના નામ પરથી પડતું. જેવી રીતે જનક નંદિની છે, વૃષભાન દુલારી છે, ગાંગેય છે, ગંગાના પુત્ર, યશોદાનંદન છે, નંદનંદન છે, દેવકી નંદન, કૈકેયી, જાનકી વગેરે. સેના પરથી નામ પડતા? માતા પિતાના નામ પરથી અથવા ભાઈના નામ. યમુનામાં જે યમ છે એ યમરાજનું નામ છે અને ઉના એટલે નાની બેન. યમુનાજીનો જો ભૌતિક સંબંધ આપણે જોવો હોય તો યમુનાજી એટલે યમુનાજીના નાની બેન. હવે પ્રશ્ન એ થાય કે યમરાજની બેન થાય તો યમુનાજીના બેન એમ નામ કેમ પાડ્યું? તો એનું કારણ છે યમુનાજી ભક્તિના પ્રદાતા છે.
અને માણસને દુનિયામાં સૌથી મોટો ડર હોય તો યમનો છે, મૃત્યુનો છે. હવે ભક્તિની પ્રાપ્તિ કરવી હોય તો તમારા મનમાંથી મૃત્યુનો ડર કાઢી નાખવો જોઈએ. અને ડર ક્યારે નીકળે? તમે યમરાજા સાથે સપણ બાંધી દો તો ડર નીકળી જાય. તમે યમરાજાને કહી શકો કે હું તો તમારો ભાણેજ છું, તો યમનો ડર નીકળી જાય. કોઈનાથી આપણને બહુ ડર લાગતો હોય ને, એની સાથે ઓળખાણ કરી દે, એની સાથે સપણ બાંધી દો, સગા બનાવી દેવાના, એટલે ડર નીકળી જાય. યમરાજનું નામ એટલા માટે છે કે ભક્તિ મહારાણી યમુનાજી આપણને ભક્તિ તરફ દોરી જાય છે. અને ભક્તિમાં જવું હોય, ભક્તિના રસ્તે, તો પહેલો કાયે કૃતાંતાદ ભયમ, મૃત્યુનો ડર કાઢી નાખો. એટલે યમુના નામ કેમ આપ્યો? આપણા મૃત્યુના ડરને કાઢવા માટે. ચિંતા શું કામ કરે છે? યમુનાજીએ કહ્યું કે તને મૃત્યુનો ડર છે ને, તું તો મારો દીકરો છે, તો મામા તારું ખોટું થોડા કરવાના. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્ર મધ્ય અદ્ભુતમ ન જાતું યમયા ભવતી તે પયપ્પા યમોપી ભગિની સુતા કથમ હંતે દુષ્ટાન. હું જેવો છું તેવો યમનો ભાણેજ છું, એ મારો બગાડશે નહીં. એટલા માટે પહેલું યમુના સ્મરણ રટણ, એટલા માટે યમુના નામ આપ્યો અભયદાન. યમુનાજીનું નામ લેતા જ આપણે અભય થાય છે, નિર્ભય બની જઈએ. હવે મને દુનિયાનો મોટામાં મોટો ડર નીકળી ગયો, હવે હું ભક્તિ તરફ ગતિ કરી શકીશ. એટલા બીજું યમરાજનું બીજું નામ છે ધર્મરાજ. શ્રી યમુનાજી ધર્મની બેન છે, અને ધર્મની બેન એટલે જ ભક્ત. ભક્તિ વગર ધર્મ નભી શકે નહીં, અને ધર્મના કેન્દ્રમાં ભક્તિ હોવી જોઈએ. એટલા માટે બીજું નામ છે ધર્મરાજ. ધર્મરાજની ભક્તિની ભાઈ છે. શ્રી યમુનાજીનો બીજો અર્થ થાય, શ્રી હરિરાય ચરણે ખૂબ સુંદર અર્થ સમજાવ્યો છે. યમયતિ રમયતિ ઉપયેમે ઇતિ યમુના. યમુનાજીના નામનો વિગ્રહ કર્યો છે શ્રી હરિરાય ચરણે. જે નાના બાળકને ઉચકીને પિતાની ગોદમાં મૂકે, પિતાનો પરિચય કરાવે, એનું નામ માતા. યમુનાજી શું કરે છે? જેના ઉપર કૃપા કરે તે જીવોને હાથ પકડીને શ્રી ઠાકોરજીના ચરણા રવિંદ સુધી પહોંચાડે છે. મુકુંદ રતિ વરથી ઠાકોરજીની પાસે લઈ જાય છે. કારણ કે માં છે. યમયતિ રમયતિ, હાથ પકડીને પિતાની પાસે આપણને લઈ જાય, એટલા માટે યમુનાજી. માટે આપણા પદમાં ગાયું છે ને, બ્રહ્મ સંબંધ જબ હોતયા જીવ કો તબ હી ઇનકી વામ પૂજા ભર કે દौर कर शोर कर जाय पिय शो કહે અતિ આનંદ મનને ચુભાય. તમે જ્યારે ભગવત સ્મરણ કરો છો, શ્રી કૃષ્ણ શરણમમાં બોલો છો, ત્યારે આ દુનિયામાં, બ્રહ્માંડમાં, 14 લોકમાં જો પહેલો આનંદ કોઈને થતો હોય તો શ્રી યમુનાજીને થાય છે. કે આ જીવે મારા પ્રભુનું સ્મરણ કર્યું છે, એને મારા પ્રભુનો યાદ કર્યા છે, તો આ જીવની પાસે હું જાઉં, તેના પર કૃપા કરું અને તેને મારા ઠાકોરજીની પાસે ચરણારવિંદ સુધી લઈ જાઉં. એટલા માટે યમુનાજી ભૂતલ ઉપર 2 સ્વરૂપે પધાર્યા. એક તો સરિતા રૂપે, જે આપણે જોઈએ છીએ, અને બીજું છે સ્વામિનીજી. આ મહાપ્રભુજીને દર્શન થયા હતા આજના દિવસે. સરિતાનું સ્વરૂપ તો બધાને દેખાય. પ્રિયજનો, આપણા બધાના 3 સ્વરૂપ છે. પહેલું આપણું સ્વરૂપ છે આ શરીર, જે આધિભૌતિક સ્વરૂપ છે. તમે આધિભૌતિક સ્વરૂપે બધાને દેખાવો છો. એવી રીતે યમુનાજીનું જલ સ્વરૂપ છે, બધાને દેખાય. ગિરિરાજજીનું પર્વત સ્વરૂપ બધાને દેખાય. પરંતુ આપણું એક બીજું સ્વરૂપ છે, આધ્યાત્મિક સ્વરૂપ, જે જીવાત્મા રૂપે છે. અનેક જન્મના કેટલાક કર્મો સાથે આવેલું એક જીવાત્મા અંદર છે, સૂક્ષ્મ દેહ ધારણ કરે છે. આધ્યાત્મિક સ્વરૂપ છે. અને આપણા બધાનું ત્રીજું સ્વરૂપ છે આધિદૈવિક સ્વરૂપ, જે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું
મમઈ વાંશો જીવ લોકે જીવભૂત સનાતન, તું તો મારો અંશ છે. એટલે આપણે અધિદૈવિક રૂપે ભગવાનના અંશ, આધિભૌતિક રૂપે અનેક જન્મના કર્મ કરીને આવેલા જીવ સ્વરૂપ અને આધિભૌતિક રૂપે આપણે જે દેહ ધારણ કરીને આવ્યા છે તે આપણો દેહ. તો શ્રી યમુનાજીનો આધિભૌતિક સ્વરૂપ સરિતા છે. યમુનાજીનું એક નામ છે ભાનુ તનયા, રવિ નંદના, કલિંદ કન્યા, કલિંદ પુત્ર. શા માટે યમુનાજીનું ભાનુ એટલે કોણ? એક રૂપે જોઈએ, ભાનુ એટલે સૂર્યનું નામ છે. રસાત્મક દિવ્ય પ્રકાશમય પ્રભુ વેદ નારાયણ જે સૂર્ય રૂપે પ્રકાશિત થયા છે. આ ભૌતિક સૂર્યની પાછળ પણ એક બીજો સૂર્ય છે, એને અધિદૈવિક સૂર્ય કહેવાય. એટલા માટે તો ભગવાને ગીતામાં કહ્યું, યદાદિત્ય ગતમ તેજો જગત ભાષયતે ખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિમામકમ. આ જે સૂર્યનો ગોળો છે એ ભૌતિક છે, એની પાછળ આદિનારાયણ રૂપ સૂર્યને પ્રકાશિત કરે છે. એટલા માટે ભાનુ એટલે રસાત્મક દિવ્ય પ્રકાશમય પ્રભુ વેદ નારાયણ, અને શ્રી યમુનાજીના પિતા એ સૂર્ય. એટલા માટે તેમનું નામ રવિ તનયા. રવિ એટલે સૂર્ય, ભાનુ એટલે સૂર્ય, ભાનુ તનયા પણ કહેવાય. ભાનુ તનયા રૂપે શ્રી યમુનાજીનું પ્રાગટ્ય ક્યારે થયું? ચૈત્ર સુદ છઠના દિવસ. એટલા માટે ચૈત્ર સુદ છઠને આપણે યમુના છઠ કહેવાય, યમુના ષષ્ઠી કહેવાય. હવે યમુનાજીનું જે જલ છે એ ક્યાંથી અહીંયા ભૂતળ ઉપર આવ્યો? તો કલિંદ પર્વતના મસ્તકેથી. કલિંદ પર્વત છે એના મસ્તકેથી યમુનાજી ભૂતળ ઉપર પધાર્યા. એટલે યમુનાજીનું એક નામ શું થયું? કાલિંદી. ભાનુ તનયા ખરા, પણ જળ રૂપે પધાર્યા છે. તો જળ રૂપે કલિંદ પર્વતમાં પરથી પધાર્યા એટલે કાલિંદી થયા. કલિંદ પર્વતની દીકરી. કોઈ પણ નદી પર્વતની જ દીકરી હોય, કારણ કે નદીનું ઉદ્ગમ સ્થાન પર્વત જ હોય. એટલે યમુનાજી કલિંદ પર્વત પરથી પધાર્યા એટલે કાલિંદી થયા. ભાનુ તનયા એટલા માટે સૂર્યની પુત્રી ભાનુ તનયા. આવી રીતે અધિભૌતિક રીતે યમુનાજી અલૌકિક સૂર્ય અને અધિદૈવિક દેવી સંજ્ઞા. યમુનાજીની માતાનું નામ શું? સંજ્ઞા દેવી. એના રૂપે પધાર્યા. પ્રથમ સંતાન ધર્મરાજ એટલે યમરાજ, અને બીજો સંતાન એટલે યમુનાજી. એટલા માટે યમ ઉના, યમની નાની બે. હવે શ્રી યમુનાજીનું સ્વરૂપ કેવું છે તેનો થોડો વિચાર કરીએ કે ચિત્રમાં શ્રી યમુનાજીના મુગટ કાચનીના શૃંગાર છે, જે તેમનું સ્વામિનીજી સ્વરૂપ છે. આપણે જે ચિત્રમાં જોઈએ છીએ યમુનાજી સ્વામિનીજીનું સ્વરૂપ છે. યમુના તટે જઈને જે જલ પ્રવાહ જોઈએ છે એ કલિંદ તનયા, ભાનુ તનયા, આધિભૌતિક સ્વરૂપ. હવે શ્રી યમુનાજીના સ્વરૂપ વિશે ગર્ગ સંહિતામાં ગર્ગ ઋષિએ ખૂબ માધુર્યપૂર્ણ પ્રસંગ કર્યો છે. આધિભૌતિક આધિ સ્વામિનીજી રૂપે, આધિદૈવિક રૂપે શ્રી યમુનાજી કેવી રીતે પ્રગટ થયા, ત્યારે આપણા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પરમાત્મા, જ્યારે પરબ્રહ્મ કહેવાય, એ એકલા બિરાજતા હતા. બ્રહ્માંડની રચના થઈ નહોતી તે પહેલાની વાત. અને આ ગર્ગ ઋષિએ ગર્ગ સંહિતામાં પ્રસંગ કર્યો છે. બ્રહ્માંડની રચના નહોતી થઈ, પ્રભુ એકલા જ હતા, જે આપણે ગયા વખતે ગીતામાં સમજી ગયા છે. બીજમ અવ્યયમ, આ સૃષ્ટિનું એકમાત્ર બીજ હું છું. ત્યારે પ્રભુ એકાકી હતા. પ્રભુને વિચાર આવ્યો, હું એક છું, પરંતુ મારે રમવું છે. એકાકી ન રમતે, ઉપનિષદ કહે છે. મારે આનંદ કરવો છે, પણ એકલા હું રમી શકતો નથી. એટલા માટે સદ્વિતીયમ ઈચ્છતા ભગવાને સંકલ્પ કર્યો કે હું મારી અંદરની એક શક્તિને પ્રગટ કરું. સદ્વિતીયમ ઈચ્છતા ભગવાને
ઈચ્છા કરી એકો હમ એક છો, મારે બે થવું છે. અને ભગવાનના સ્વરૂપમાંથી ભગવાનની શક્તિ રૂપે એક દિવ્ય શક્તિનું પ્રાગટ્ય થયો. એનું નામ રાધિકાજી, એનું નામ સ્વામીજી. એટલા માટે આપણે ઘણીવાર સાંભળીએ છીએ રાધા અને કૃષ્ણમાં ભેદ ન જોશો. સૂર્ય અને તેની આભા છે એ જુદા નથી, ચંદ્ર અને તેની ચાંદની જુદા નથી, સમુદ્ર અને તરંગ જુદા નથી, નદી અને તેનું વહેણ જુદા નથી. એવી રીતે એક શક્તિમાન છે અને એક તેની શક્તિ છે. આજે પ્રભુની દિવ્ય શક્તિ, જેને શ્રીમદ ભગવદ્ ગીતામાં આધિ દૈવિક માયા કહે, આ પ્રભુની એક દિવ્ય શક્તિનું નિર્માણ, એનું નામ રાધિકાજી. કૃષ્ણ પરમાત્માનું પુરુષ સ્વરૂપ છે, શક્તિ રૂપા એ સ્વામિનીજી છે. અને તે વખતે ઠાકોરજી અને સ્વામિનીજી તદેતત અર્ધમ દ્વિદલમ ભવતી. કેવી રીતે આમાં શ્રુતિ એમ કહે છે, એક ચણાનો દાણો હોય, એના તમે બે કટકા કરો તો બે ફાળ થાય. બંને ફાળ એક જ ચણાની છે, ચણો એક જ. એવી રીતે ઠાકોરજી અને સ્વામિનીજી એ એક જ સ્વરૂપના બે જુદા જુદા રૂપો છે. એક રૂપ છે પુરુષ રૂપ, એક સ્વરૂપ છે સ્ત્રી રૂપા. એટલા માટે હવે ભગવાને જેનું સર્જન કર્યું સ્વામિનીજીનું, તો સ્વામિનીજીનું સર્જન કર્યા પછી હવે વર્ચસ્વ કોનું? ભગવાનને, ઈચ્છા ભગવાનને થઈ રમણ કરવા. એટલા માટે સ્વામિનીજી, એટલા માટે આજે પણ વૃંદાવનને બ્રજમાં જઈએ તો ત્યાં સ્વામિનીજીનું રાજ છે. એટલા માટે કહેવાય હમારે માઈ શ્યામાજી કો રાજ. हमारे ત્યાં તો સ્વામિનીજીનું ચાલે, ભૈયા રાધે રાધે બોલના પડેગા, बाद में कृष्ण. અહીંયા આવ્યા છો તો પહેલા રાધે રાધે બોલો, કારણ કે વૃંદાવનની અધિષ્ઠાત્રી, વ્રજની અધિષ્ઠાત્રી એ રાધિકાજી છે. શ્રી કૃષ્ણ તેના અધિષ્ઠાતા છે, પણ શ્રી કૃષ્ણએ પણ જેને સ્મરણ કરીને બોલાવ્યા એનું નામ રાધિકાજી. કારણ કે રાધે બિના શ્યામ આધે, રાધા વગર શ્યામ પણ અધૂરા છે. હવે સ્વામિનીજી પ્રગટ થયા. સ્વામિનીજીએ કહ્યું, હવે વિરાન જગ્યામાં તમે મને બોલાવી, મારી ઈચ્છા છે કે આનંદની જ લાણી કરવી હોય, આનંદની જ પ્રાપ્તિ કરવી હોય તો આપ સુંદર સ્થળ નિર્માણ કરો. તમે મને નિર્માણ કરી છે તો સુંદર સ્થળ નિર્માણ કરો, જ્યાં કુંજ હોય, નિકુંજ હોય, વન હોય, ઉપવન હોય, વનરાજી હોય, હરિયાળી સૃષ્ટિ હોય, જલ પ્રવાહ હોય, આવી એક સૃષ્ટિનું નિર્માણ કરો. ત્યારે ઠાકોરજીએ સૌ પ્રથમ પોતાના હૃદયમાં જે પ્રેમ રસ ભરેલો હતો એનો ધોધ વેવડા. પોતાના હૃદયમાં જે પ્રેમ ભરેલો હતો, પ્રેમ રસ, એનો ધોધ વેવડા. સ્વામિનીજી અને શ્રી કૃષ્ણ આ બંનેને જોડવા માટે એક સેતુ છે, પ્રેમનો સેતુ. પોતાના હૃદયમાંથી એ પ્રેમનો ધોધમાર પ્રવાહ વયો અને તે જલ પ્રવાહ રૂપે પ્રગટ થયો. તેનું નામ શ્રી યમુના છે. આ જલ પ્રવાહ ભગવાનના અંતઃકરણમાંથી સરિતા રૂપે વયો અને તે પ્રેમનો રસનો પ્રવાહ એટલે યમુનાજી. એટલે એમ કહેવાય કે ઠાકોરજીના પ્રેમનું દ્રવીભૂત સ્વરૂપ એટલે યમુનાજી, અને ઠાકોરજીના પ્રેમનું ઘનીભૂત સ્વરૂપ એટલે ગિરિરાજ. એક દ્રવીભૂત સ્વરૂપ છે. આ થયું શ્રી યમુનાજીના જલ સ્વરૂપ, સરિતા સ્વરૂપ. પણ સાથે શ્રી ઠાકોરજીના હૃદયમાંથી 16 વર્ષના સ્વામિનીજી રૂપે પણ એક સ્વરૂપ પ્રગટ, સરિતા રૂપે થયા અને સ્વામિનીજી રૂપે થયા. પ્રગટ થયા, જો બે સ્વરૂપે પ્રગટ થયા. સરિતા રૂપે પ્રેમ પ્રવાહ પ્રગટ થયો, સ્વામિની રૂપે 16 વર્ષની કન્યાના રૂપે શ્રી યમુનાજી પ્રગટ થયા. પ્રગટ થયા ત્યારે તેમનું રૂપ તો ગર્ગ ઋષિએ લખ્યું છે રાધિકા જેવું જ ગૌરવર્ણ જ્યારે પ્રગટ થયા. હૃદયમાં, પરંતુ હૃદયમાં એવો ભાવ હતો કે હું તો શ્યામ સુંદર માટે આવી છું,
મારા પ્રભુને મારે પ્રસન્ન કરવા છે, હું શ્યામ સુંદરની જ છું અને તેમને જ વરેલી છું, એટલે તેમનું સુખ શામાં છે એનો મારે વિચાર કરવો જોઈએ. અને આપણું ન્યાયશાસ્ત્ર કહે છે યમુનાજીના તનમાં, મનમાં, હૃદયમાં રૂવાટે રૂવાટે શ્યામ સુંદર હતા, એટલા માટે યમુનાજીનો ગૌર વર્ણ ગયો અને કયો વર્ણ આવ્યો? શ્યામ વર્ણ. યમુનાજી શ્યામ વર્ણ કોનો છે? ઠાકોરજી. શ્યામ સંગ શ્યામ વહે શ્રી યમુને. ઠાકોરજીનું એટલું બધું સ્મરણ હતું કે તમે જેનું સ્મરણ વારંવાર કરો એના જેવા થઈ જાય. કીટ ભ્રમર ન્યાય છે, હમણાં એની વાત નથી કરતો. તમે જેનું સ્વરૂપ સ્મરણ કરો, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણનું સ્મરણ કરો તો જતે દિવસે તમે કૃષ્ણ રૂપ બની જાઓ. આ ગોપિકાઓની આવી સ્થિતિ. ગોપી જ્યારે કૃષ્ણ રૂપ જ બની ગઈ ત્યારે ભગવાને રાસ કર્યો છે. જ્યાં સુધી ગોપીનું સ્વતંત્ર અસ્તિત્વ હતું ત્યાં સુધી ભગવાને શ્રીઅંગનું દાન નથી કર્યું. એટલા માટે યમુનાજી શ્યામ સુંદરની છો, એટલા માટે યમુનાજી બની ગયા શ્યામ સુંદરી. આ શ્યામ સુંદરી શ્યામ વર્ણ ધારણ કર્યો. 16 વર્ષનું વય છે, સુંદર સાડી શૃંગાર છે, હીરાના આભૂષણ છે અને કમળ જેવા વિશાળ નેત્રો છે. સદાય શ્રી ઠાકોરજીનું જ સ્મરણ કરનાર યમુનાજી બિરાજે છે. આ શ્રી યમુનાજીનું સ્વામીની સ્વરૂપ થયું. એટલે શ્રી યમુનાજી ગોલોક ધામમાં 2 સ્વરૂપે બિરાજે, સરિતા રૂપે અને સ્વામીની. શ્રી યમુનાજીનું ત્રીજું સ્વરૂપ પુરાણોમાં જોવા મળે છે. 3 સ્વરૂપ છે. ત્રીજું તીર્થ રૂપા સ્વરૂપ, દેવી સ્વરૂપ. જો એક સ્વરૂપ સરિતા આપણે બધા જ જોઈએ છે, બીજું સ્વામિનીજી સ્વરૂપ જે ઠાકોરજીએ પોતાના હૃદયમાંથી પ્રગટ કર્યું, અને ત્રીજું સ્વરૂપ તીર્થ સ્વરૂપા દેવી યમુના. એટલા માટે દેવી યમુનાનો પ્રાગટ્ય શા માટે? તો એનું કારણ શ્રીમલ્લભ કહે છે કલિયુગના જીવો દ્વારા વધારામાં વધારે પાપો થાય છે. માનસિક છે, શારીરિક છે, વાચિક છે. તો કલિયુગના જીવોના પાપ થયા છે તો એને ધોશે કોણ? એટલા માટે યમુનાજીને દયા આવી કે મારા કલિયુગના દૈવી જીવો છે, એ કલીના સંસર્ગમાં રહીને અનેક પ્રકારના અપરાધો તેનાથી થવાના છે, જાણતા અજાણ. અને જ્યારે તેનાથી અપરાધો થશે તો તે ધોવાનું કામ કોણ કરશે? એટલા માટે કલિંદ્યતિ ખંડયતિ ઇતિ કાલિંદી. એટલા માટે કલિયુગના જીવોના પાપનો નાશ કરવા માટે શ્રી યમુનાજી દેવી રૂપે, કાલિંદી રૂપે પ્રગટ થયા. આપણા પાપનો નાશ કરવા જીવો. હવે જલ સ્વરૂપે સરિતા આધિભૌતિક સ્વરૂપ, દૈવી સ્વરૂપ આધિદૈવિક, આધ્યાત્મિક સ્વરૂપ દેવી સ્વરૂપ, અને આ સ્વામીની સ્વરૂપ આધિદૈવિક સ્વરૂપ. હવે આ દેવી સ્વરૂપ કોણ? હું એક જ પ્રસંગ કહું, કારણ કે આજે ઘણી બધી વાતો હોવા છતાં પણ સમયમાં પૂરી કરવાની છે. દેવી સ્વરૂપ કોણ? જ્યારે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું અને નંદ બાબાને ત્યાં શ્રી વસુદેવજી પોતાના લાલનને ટોપલીમાં પધરાવીને લઈ જતા હતા, વચ્ચે શ્રી યમુનાજીનો તટ. હવે આપણને બધાને નંદ મહોત્સવની વાત ખબર છે. જ્યારે યમુનાજીમાંથી વસુદેવજી પસાર થતા હતા ત્યારે તરંગો ઉડવા લાગ્યા, ઊંચા ઊંચા તરંગો. યમુનાજી શ્રી મહાપ્રભુજી કહે છે આજે યમુનાજી કેવા બન્યા છે? યમાનુજા, યમની નાની બેન હોય એવું સ્વરૂપ ધારણ કરે છે. ભીષણ આંધી, છોડો ઉછળતી જાય છે અને વસુદેવજી ત્યાંથી પસાર થાય છે. પ્રભુ સમજી ગયા કે આ યમુનાજીની ઈચ્છા છે કે મારા ચરણારવિંદનો સ્પર્શ કરે, અને એટલા માટે પ્રભુએ તો આ ભીષણ આંધી એમને એમ શમે નહીં. એટલા માટે ઠાકોરજીએ પોતાનો દિવ્ય ચરણ ટોકરીની બહાર પધરાવ્યો, અને જેવા પ્રભુના ચરણારવિંદનો સ્પર્શ થયો કે યમુનાજી શાંત થયા. બસ આટલું જ જોઈતું હતું, ઠાકોરજીના ચરણનો સ્પર્શ. શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રભુએ પોતાની 8 સિદ્ધિઓનું દાન યમુનાજીને તે વખતે કર્યું, કારણ કે સિદ્ધિદાતા છે પ્રભુ.
યમુનાજીને બધી જ સિદ્ધિઓ આપી દીધી સ્પર્શના નિમિત્ત. એટલા માટે યમુનાજી કેવા થયા? સકલ સિદ્ધિ હેતુ મુદા. બધી જ સિદ્ધિઓ યમુનાજીમાં છે. તો આ યમુનાજી દેવી સ્વરૂપ, તીર્થ સ્વરૂપ. જો સ્વામિનીજી સ્વરૂપ હોય તો એ સ્વામિનીજી સ્વરૂપ કે આટલા ભીષણ ના થાય તો ઠાકોરજીના હૃદયમાં બિરાજે છે, એ ભીષણ ના થાય. તો આ જે ભીષણ સ્વરૂપ થયો તે યમુનાજીનો એ દેવી સ્વરૂપ હતો, તીર્થ રૂપા સ્વરૂપ. અને પ્રભુનો સ્પર્શ થયો અને એટલા માટે આ દેવી સ્વરૂપ. એટલા માટે આપણા પદમાં ગાયું છે, નેહ કારણ શ્રી યમુને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાનહી, તાહી તે અતિ આતુર જો ધાઈ, જાકે મન જૈસી ઈચ્છા હોતી, તાકી તૈસી સાધ જો પૂજાઈ, નંદદાસ પ્રભુતા પર રીઝી રહે, જે યમુનાજી કે જસ ચૂકાય. આ નંદદાસજી પદ ગાયું છે, નેહ કારણ શ્રી યમુના પ્રથમ આઈ. ઠાકોરજીના પ્રાગટ્ય પહેલા યમુનાજીનું પ્રાગટ્ય છે. શા માટે પહેલા બિરાજ્યા છે? એક તો ભૂમિના શુદ્ધિ માટે અને દૈવી જીવોની શુદ્ધિ માટે યમુનાજી પહેલા પધાર્યા છે. હવે શ્રી યમુનાજીનું આ સ્વરૂપ છે તે પ્રભુએ દિવ્ય સ્પર્શ દ્વારા બધી શક્તિઓ પધરાવી અને બધી શક્તિ હોવાથી એ યમુનાજી ભક્તિનું દાન કરતા થયા, અષ્ટ સિદ્ધિઓનું દાન કરતા થયા, આપણા સ્વભાવને પણ બદલતા થયા. આપણા બધા જ દોષો ધોઈ નાખ્યા યમુનાજીએ, કારણ કે પ્રભુ પાસે તો અનેક સિદ્ધિ મેળવેલી છે. આ બધી શક્તિઓ રૂપ જે યમુનાજી છે તે આધ્યાત્મિક સ્વરૂપ, દેવી સ્વરૂપા યમુના. હવે અધિદૈવિક રૂપે સાક્ષાત શ્રી સ્વામીજી રૂપે ગોલોક ધામમાં અધિદૈવિક રૂપે તો બિરાજે જ છે. હવે આપણને પ્રશ્ન થાય, યમુનાજીનો તો સ્વામીની જ સ્વરૂપ છે, તો યમુનાજી આ મુગટ કાચનેનો શૃંગાર કેમ ધારણ કરે છે? જો આ તો કૃષ્ણનો શૃંગાર છે, મુગટ ધારણ કરો, કાચની ધારણ કરવી, ઠાકોરજી જેવા વસ્ત્ર આભૂષણો ધારણ કરવા, આવું શા માટે થયું? સ્વામીની રાધિકાજીએ ક્યાં આવો શૃંગાર ધારણ કર્યો છે? યમુનાજીનો આવો શૃંગાર શા માટે? એક વાત કહી દઉં કે યમુનાજીના આ સ્વરૂપનો ચિત્ર પહેલાં જો કોઈની કલ્પનામાં આવ્યું હોય તો ગોકુલનાથજી, ચતુર્થ કુમાર ગોકુલનાથજીએ શ્રી યમુનાજીના સ્વરૂપને દિવ્ય દ્રષ્ટિથી નિહાળ્યું. અને ગોકુલનાથજી પહેલાં શૃંગાર શ્રી યમુનાજી ધારણ કર્યો. આવો રાધિકાજીનો નથી. ચંદ્ર માધુર્ય લીલા છે, ઠાકોરજી અને પ્રિયતમાની આ માધુર્ય લીલા છે. ઠાકોરજી તો બધા જ રસના રસિક છે અને માધુર્ય લીલામાં નિકુંજમાં બેઠેલા છે. સ્વામિનીજી એમ કહે છે, મારો એક મનોરથ છે, આજે તમે રિસાવો, હું મનાવું. રોજ હું રિસાવું છું, તમે મને મનાવો છો. આજે મારી ઈચ્છા છે કે તમે રિસાવ ને હું મનાવું. ઠાકોરજીએ કહ્યું, જો પુરુષો મોટા ભાગે રિસાતા નથી અને જો એકવાર રિસાઈ જાય તો મનાવવા બહુ અઘરા પડે છે, એટલે આ મનોરથ અહીં રહેવા દો. સ્વામીજીએ કહ્યું, ના, મારી ઈચ્છા છે કે તમે રિસાવો, હું તમને મનામણા કરું, તમારા ગુણગાન ગાઉં, તમારા વખાણ કરું, જેમ રોજ તમે કરો છો. અને એટલા માટે પ્રભુએ કહ્યું, સારું, તમારી ઈચ્છા છે તો હું રિસાઈ જાઉં છું. પ્રભુ રિસાઈ તો ગયા, કારણ કે સ્વામીજીએ પ્રભુને રિસાવવા માટે રિસાઈ ગયા હતા, એટલે એમની રીસ દૂર કરવા માટે પ્રભુ રિસાયા કે હવે ચાલો હું રિસાઈ ગયો. હવે સ્વામીજી મનાવવા ગયા. પ્રભુએ કહ્યું, તો અમને મનાવવા બહુ અઘરા છે. અને ઠાકોરજી માને જ નહીં. એક પ્રહર ગયો, બે પ્રહર ગયો, ઠાકોરજી તો એમને બધું જ નાટક આવડે. રિસાયા એટલે રિસાયા, ગમે એટલા ગુણગાન ગાય, પ્રભુ માને નહીં. હવે સ્વામીજીને ચિંતા થઈ કે પ્રભુ માનતા જ નથી, હવે શું કરવું? યમુનાજીને બોલાવ્યા. હવે આ ઠાકોરજીને તમે જ મનાવો. યમુનાજીએ કહ્યું કે સીધો રસ્તો છે, હું મનાવી લઈશ. માન તમારી સાથે જ, મારી સાથે નથી. હવે મનાવવા માટે તમારે શું કરવું પડે? મને ઠાકોરજીના શૃંગાર પહેરાવો, ઠાકોરજીના બધા જ શૃંગાર મને ધરાવો, વસ્ત્રાભૂષણ, મુગટ, કાચની બધું જ મને ધરાવો. સ્વામીજી સ્વયં શ્રી યમુનાજીને ઠાકોરજીનો શૃંગાર કરે છે. અને એ શૃંગાર ધારણ કર્યા પછી યમુનાજીએ પૂછ્યું સ્વામીજીને, કેવી લાગો છો?
અસલ પ્રભુ જેવી, અમારા સ્વામીજી. અને યમુનાજી ગયા પ્રભુની પાસે. પ્રભુને થયું કે આ અદ્ભુત શૃંગાર છે, અને પ્રભુના ચહેરા ઉપર હાસ્ય પ્રગટ થયો. યમુનાજીએ કહ્યું, બસ થયું મહારાજ, હવે બસ કરો. ત્યાં રાધિકાજી આપની પ્રતીક્ષા કરે છે. મને તમારી સાથે ક્યાં માન છે? મને તો રાધિકાજી સાથે માન છે. તો એ રાધિકાજી હવે તમને મનાવીને થાકી ગયા છે, અને એમને તમને બોલાવ્યા છે. યમુનાજી હાથ પકડીને ઠાકોરજીને સ્વામિનીજી પાસે લાયા હતા. રાધિકાજીએ કહ્યું, હમ હારે તુમ જીતે. અમે તો હું હારી ગઈ છું, તમે જીતી ગયા છો. હવે ક્યારે પણ એમ નહીં કહું કે તમે રિસાઈ જાઓ. એટલા માટે બંને યુગલ સ્વરૂપનું મિલન થયું. અને પછી ઠાકોરજી અને સ્વામિનીજીએ શ્રી યમુનાજીને એમ કહ્યું, આ સ્વરૂપમાં તમે અતિ સુંદર દેખાવ છો. એટલા માટે ઠાકોરજી આજ્ઞા કરી, હે યમુને, આ સ્વરૂપ જ ધારણ કરી રાખો. આ જ શૃંગાર, આ જ મુગટ કાશ્મીરનો શૃંગાર તમે ધારણ કરો. તમે ખૂબ સુંદર લાગો છો. ત્યારથી શ્રી યમુનાજીએ આ મુગટ અને કાશ્મીરનો શૃંગાર ધારણ કર્યો છે. તો શ્રી યમુનાજી અને ઠાકોરજી સ્વામિનીજીનું ચિંતન કરાવે છે. એટલા માટે દૈવી જીવો અને ઠાકોરજીનું જે મિલન કરાવે તે આપણું અને ભગવાનનું મિલન ન કરાવે. એટલા માટે સંયોજિકા શક્તિ, યમુનાજી કઈ શક્તિ છે? સંયોજિકા શક્તિ. યમુનાજીના ગુણને થોડીક 5-1 મિનિટમાં જોઈ લઈએ. જો ગુણોનો વિચાર કરીએ, કોઈ પૂછે કે યમુનાજીના ગુણ કયા? નામ, રૂપ અને ગુણ, આ 3 સમજીએ તો આખું સ્વરૂપ સમજાય. નામ જોયો, રૂપ જોયો. હવે યમુનાજીના ગુણો કયા? તો યમુનાજીનો સૌથી મોટો અને પહેલો ગુણ હોય તો યમુનાજી નિર્ગુણ છે. હવે નિર્ગુણ કોને કહેવાય? જેના મનમાં પ્રભુના સુખ સિવાય બીજી કોઈ અપેક્ષા નથી, એનું નામ નિર્ગુણ ભક્તિ. જેના હૃદયમાં પ્રભુના સુખ સિવાય કોઈ સુખની અપેક્ષા નથી. મારા પ્રાણ પ્રિય શ્રી ઠાકોરજીને શું ગમશે, એમને પ્રસન્ન કેવી રીતે કરી શકું, આ જ વિચાર જેના મનમાં છે ને એ નિર્ગુણ કહેવાય. આપણને કોઈ પૂછે કે તમે સેવા કેમ કરો છો, ત્યારે આપણે કહીએ કે સેવા મને આનંદ આવે એટલા માટે કહીએ, તો આપણે નિર્ગુણ ભક્તિ નથી. તમે શા માટે કથા સાંભળો છો? મને આનંદ આવે છે. તને આનંદ આવે મહત્વનું નથી. તારી કથા સાંભળવાથી પ્રભુને આનંદ આવે એટલા માટે તું કથા સાંભળે, તો આપણી નિર્ગુણ ભક્તિ થઈ. તો યમુનાજી નિર્ગુણ ભક્તિના નાયિકા છે, મુખ્ય નાયિકા છે. નિર્ગુણ ભક્તિ કોના જેવી? તો યમુનાજી જેવી. યમુનાજી ઠાકોરજી સાથે ભક્તોનું સુખ પણ વિચારે છે. એકલા ઠાકોરજીનું નહીં, ઠાકોરજીના ભક્તોને પણ સામા સુખ થશે એનો વિચાર યમુનાજી કરે છે. એક પ્રસંગ છે, ખૂબ ટૂંકમાં કહી દઉં કે એક વખત રાસ રચાતો હતો. ઠાકોરજી રાસ મંડળમાં પધાર્યા છે. હવે બધી જ ગોપિકાઓ આવી ગઈ છે. પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ, અમારી યોગ્યતા હોય તો અમારી સાથે રાસ રચો. ઠાકોરજીએ કહ્યું, જુઓ, હું તો બ્રહ્મ સ્વરૂપ છું, ભગવાન છું. તમે જીવાત્માઓનું સ્વરૂપ છો. રાસ રચવો હોય તો બંને વચ્ચે ઐક્ય હોવું જોઈએ. મારે તમારા જેવા થવું પડે કે તમને મારા જેવા થવું પડે. તમે મારા જેવા થઈ શકતા નથી, કારણ કે તમે ભગવાન બની શકતા નથી. હવે મારે તમારા જેવા થવું પડે, અને તમારા જેવા થવું હોય તો મારો આ જે વસ્ત્ર આભૂષણ છે મારા, એ કાઢવા પડે. સાચવવા કોણે આપવા પડે? કોણ તમારામાંથી કોણ સાચવશે? બોલો, આ મારા આભૂષણ છે, નીચે તો ધરાય નહીં પૃથ્વી ઉપર. બધા જ ગોપિકાઓ એકબીજાની સામું જોવા લાગ્યા કે અમે જો આ બધા વસ્ત્રાભૂષણ ઠાકોરજીના સંભાળીને બેસશું તો અમને રાસમાં પ્રવેશ નહીં મળે. હવે તે વખતે યમુનાજી પ્રગટ થઈ. યમુનાજી કહ્યું, સારું પ્રભુ, તમારા વસ્ત્ર શૃંગાર બધા જ મને આપી દો, હું સાચું છું, અને તમે ગોપિકાઓ સાથે રાસ. ઠાકોરજી ગોપિકાઓ સાથે રાસ રમ્યા. હવે જો પ્રભાને જે તમે છોડો છો ને એ બમણું થઈને મળે છે. રાસમાંથી બહાર આવ્યા પછી ઠાકોરજીએ કહ્યું, હે યમુને, તે ગોપિકાઓના સુખ માટે તમારા સુખનો ત્યાગ કર્યો છે. જાઓ, હું વરદાન આપું છું,
તમારો અને મારો નિત્ય સંયોગ રહેશે, એક ક્ષણનો પણ વિયોગ નહીં થાય. યમુનાજીમાં તટમાં તમારો અને મારો રાસ નિત્ય રાસ થશે. એ રાસ કાયમ થવાનો, શાશ્વત કાલીન થશે. યમુનાજીએ છોડ્યું હતું તો ઘણું મળ્યું. આ યમુનાજી નિર્ગુણ ભક્તિના છે. શ્રી યમુનાજી ને શ્રી વલ્લભનો એક બહુ મોટો ગુણ છે, કૃપા શક્તિના સ્ત્રોત છે. વલ્લભ અને યમુનાજી કૃપા અને શક્તિનો સ્ત્રોત છે, અને તે યમુનાજી આપણને કૃપા કરે છે. એક વખત ગોપિકાઓએ પૂછ્યું સ્વામિનીજીને, સ્વામિનીજી એક વસ્તુ પૂછવું છે, આખું જગત પ્રભુને વશ છે, આખું જગત ભગવાનની મુઠ્ઠીમાં છે, પણ ભગવાન તમારી મુઠ્ઠીમાં છે, એનું કારણ શું? આખા જગત પર પ્રભુનું રાજ ચાલે, પણ પ્રભુ પર કોઈનું રાજ ચાલતું હોય, તમારું રાજ ચાલે. તો ગોપિકાઓએ પ્રશ્ન પૂછ્યો, કઈ ગૌરવાની પૂજા કરી હતી? કોણ ગૌર તે પૂજી રાધે, કોણ ગૌર તે પૂજી? તમે કઈ દેવીનું પૂજન કર્યું હતું કે ઠાકોરજી જેવા સમર્થ સ્વામી મળે? ત્યારે રાધિકાજી જવાબ આપે છે, શ્રી યમુના ગૌર મેં પૂજી, સખી મેં યમુના ગૌર પૂજી. મેં યમુનાજીનું પૂજન કર્યું એટલા માટે મને ઠાકોરજી મળ્યા. તો વિચાર કરો કે સ્વામિનીજીને પણ ઠાકોરજીની પ્રાપ્તિ માટે યમુનાજીની પાસે જવું પડતું હોય, તો આપણે જીવાત્માઓ યમુનાજીનો આશ્રય લઈએ તો આપણે પ્રભુની પ્રાપ્તિ થાય. એટલા માટે પુષ્ટિ માર્ગમાં જે આપે તે મોટો, દાન મોટો કે દાતા મોટો? આપનાર મોટો, દાન મોટું નહીં, દાતા મોટો. એટલા માટે પુષ્ટિ માર્ગમાં રાધે રાણી કહેવાય, પણ યમુના મહારાણી. એ રાણી કરતા પણ યમુના મહારાણી છે. આવા નિર્ગુણ ભક્તિના સ્વરૂપ યમુનાજી આપણા બધા ઉપર કૃપા કરે. આપણી મતિ શ્રી ઠાકોરજી પરમાત્મા શ્રી કૃષ્ણના વિચારોમાં જ રહે, આપણી રતિ શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં જ રહે, અને આપણી ગતિ પ્રભુ તરફ જ રહે, અનુરક્તિ પ્રભુમાં રહે, અને વિરક્તિ સંસારમાંથી આવે. એવી યમુનાજી કૃપા કરે. આજના પવિત્ર પાવન દિવસે, શ્રી યમુનાજીના પ્રાગટ્ય દિવસે આપણે એટલી જ વિનંતી યમુનાજીના ચરણોમાં કરી, સદૈન્ય કોટી કોટી દંડવત કરી, અને હવે આપણે યમુનાજીની